નમસ્કાર. જો તમે MK ભાવનગર યુનિવર્સિટીના 6ઠ્ઠા સેમેસ્ટરના સ્ટુડન્ટ છો તો આ માહિતી ખાસ તમારા માટે જ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ હવે એક ઇન્ટર્નશિપ ફરજિયાત છે. પણ આનો મતલબ શું અને આ તકનો બેસ્ટ ઉપયોગ કઈ રીતે કરી શકાય? ચાલો આજે એ જ સમજીએ. અને આ જ તો સૌથી મોટો સવાલ છે, બરાબર ને? આટલા વર્ષો જે ભણ્યા એને રિયલ વર્લ્ડમાં કેવી રીતે વાપરવાનું? તો બસ આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ આ જ સવાલનો જવાબ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તો આનો મુખ્ય હેતુ શું છે? એકદમ સિમ્પલ. જે ગેપ છે ને થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચેનો, એને ભરવાનો. અહીં વાત ખાલી શીખવાની નથી, પણ શીખેલી વસ્તુઓને વાપરીને નોકરી માટે તૈયાર થવાની છે. 120 કલાક વિચારો, પૂરા 120 કલાકનો પ્રેક્ટિકલ અનુભવ મેળવવાનો છે. આટલા સમયમાં તો કોઈપણ ઇન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે એની અંદર બહારની બધી વાતો સમજાઈ જાય. અને હા, આને ખાલી એક એક્સપિરિયન્સ ના ગણતા. આ ફરજિયાત ઇન્ટર્નશિપના પૂરા 4 ક્રેડિટ્સ છે. એનો મતલબ કે આ તમારા અભ્યાસનો એક ખૂબ જ સિરિયસ અને મહત્વનો ભાગ છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ બધું થશે કઈ રીતે? પણ ટેન્શન નહીં. આખી પ્રોસેસને એકદમ સિમ્પલ બનાવવા માટે 6 સ્ટેપનું એકદમ ક્લિયર ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે. તો ચાલો હવે આ આખી જર્નીની બ્લુપ્રિન્ટ જોઈએ. આ 6 સ્ટેપ્સ તમને શરૂઆતથી લઈને છેક એન્ડ સુધી ગાઈડ કરશે. જો આખી પ્રોસેસ એકદમ લોજિકલ છે. પહેલા વિષય નક્કી થાય, પછી કોલેજ પાર્ટનર શોધે, એગ્રીમેન્ટ થાય, તમને ત્યાં મોકલવામાં આવે, તમારા કામનું સતત મૂલ્યાંકન થાય અને છેલ્લે તમને મળે સર્ટિફિકેટ. એકદમ સિસ્ટમેટિક. અહીં એક વાત ખાસ નોટ કરવા જેવી છે. સારી ઇન્ટર્નશિપ શોધવાની મુખ્ય જવાબદારી તમારી યુનિવર્સિટી અને કોલેજની છે. એનો ફાયદો એ છે કે તમને એકદમ સાચી અને સારી જગ્યાએ કામ કરવાનો મોકો મળશે. અને આ પ્રોસેસ કેટલી પ્રોફેશનલ છે જુઓ. કંપની યુનિવર્સિટીને એક લેટર ઓફ ઇન્ટેન્ટ મોકલે છે અને તમને મળે છે એક ઓફિશિયલ ઓફર લેટર. બધું જ ઓન પેપર, એટલે તમારા અનુભવને એક વજન મળે છે. સારું, અત્યાર સુધી આપણે સંસ્થાના કામની વાત કરી. પણ હવે વાત કરીએ તમારી ભૂમિકાની. આ ઇન્ટર્નશિપને સફળ બનાવવા માટે તમારે શું કરવાનું છે? તમારી 4 મુખ્ય જવાબદારીઓ રહેશે. પહેલું, રજિસ્ટ્રેશન કરાવો. બીજું, રોજ જે કામ કરો અને શીખો એની એક ડાયરી મેન્ટેન કરો. ત્રીજું, તમારા અનુભવોનો એક રિપોર્ટ બનાવો. અને ચોથું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ક્લાસરૂમમાં શીખેલી થિયરીને પ્રેક્ટિકલ કામ સાથે કનેક્ટ કરો. અને હા, આ ડેલી ડાયરીને જરા પણ હળવાશમાં ના લેતા. આ ખાલી હાજરીનો રેકોર્ડ નથી, પણ તમારી આખી લર્નિંગ જર્નીનો મેપ છે. તમે રોજ શું નવું શીખ્યા, શું પ્રોબ્લેમ્સ આવ્યા અને એને સોલ્વ કેવી રીતે કર્યા, આ બધું જ તમારા ફાઇનલ રિપોર્ટનો પાવરફુલ બેઝ બનશે. ઓકે, હવે વાત કરીએ સૌથી એક્સાઇટિંગ પાર્ટની. તકો. ક્યાં ક્યાં ઇન્ટર્નશિપ કરી શકાય? અરે, વિકલ્પોની કોઈ કમી જ નથી. હેલ્થકેર અને IT જેવા મોડર્ન ફિલ્ડ્સથી લઈને આપણી ટ્રેડિશનલ હસ્તકળા અને આર્ટિસ્ટના કામ સુધી બધી જ જગ્યાએ તક છે. અને લિસ્ટ અહીં પૂરું નથી થતું. સ્પોર્ટ્સમાં રસ છે તો સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે. જો કમ્યુનિકેશનમાં સારા છો તો ટેલિકોમ અને ટુરિઝમ જેવા સેક્ટર્સ પણ ખુલ્લા છે. ટૂંકમાં કહીએ તો ઓટોમોટિવ હોય, ફિનાન્સ હોય કે પછી કન્સ્ટ્રક્શન, દરેક ફિલ્ડમાં તક છે. આ એ બતાવે છે કે તમારા અભ્યાસને લગતી કોઈને કોઈ પ્રેક્ટિકલ તક તો મળી જ જશે. બસ પસંદગી તમારી છે. હવે એ સવાલ પર આવીએ જે દરેક સ્ટુડન્ટના મનમાં હોય છે. માર્ક્સ કઈ રીતે મળશે? ચાલો આ ગ્રેડિંગ સિસ્ટમને સમજીએ, જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે. માર્ક્સનું બ્રેકડાઉન એકદમ સિમ્પલ અને ફેર છે. 60% વેટેજ તમારા ઇન્ડસ્ટ્રી સુપરવાઇઝરને આપવામાં આવ્યું છે, એટલે કે તમારું પ્રેક્ટિકલ કામ કેવું છે તેના પર. અને બાકીના 40% તમારી કોલેજના ફેકલ્ટી ગાઈડ આપશે. આનાથી એ પાક્કું થાય છે કે તમારા પ્રેક્ટિકલ અને એકેડેમિક બંને પાસા બરાબર ચેક થાય. અને આ જુઓ, આ છે ઓફિશિયલ ઇવેલ્યુએશન શીટ. તમે ક્લિયરલી જોઈ શકો છો કે તમને કયા બેઝિસ પર માર્ક્સ મળશે. તમારી અટેન્ડન્સ, ડિસિપ્લિન, શીખવાની ધગશ અને તમે જે રિપોર્ટ સબમિટ કરશો, આ બધી જ બાબતો પર ધ્યાન અપાશે. ટોટલ 100 માર્ક્સને 2 ભાગમાં ડિવાઈડ કર્યા છે. 50 માર્ક્સ છે ઇન્ટરનલ ઇવેલ્યુએશનના, એટલે કે ઇન્ટર્નશિપ દરમિયાન તમારું જે પરફોર્મન્સ રહેશે તેના. અને બીજા 50 માર્ક્સ છે એક્સટર્નલ ઇવેલ્યુએશનના, જેમાં તમારો ફાઇનલ રિપોર્ટ અને વાઇવા જેવી બાબતો આવી જશે. ઓકે, તો હવે પાછા આવીએ સૌથી મહત્વની વાત પર. આ બધી મહેનતનું ફળ શું છે? આ ઇન્ટર્નશિપથી ખરેખર શું ફાયદો થશે? જુઓ, તમને આ 5 મોટા ફાયદા થશે. તમે થિયરીને પ્રેક્ટિકલમાં કેવી રીતે એપ્લાય કરવી એ શીખશો. નવી પ્રોફેશનલ સ્કિલ્સ ડેવલપ કરશો. રિપોર્ટિંગ અને સેલ્ફ એનાલિસિસ જેવી જરૂરી બાબતોની પ્રેક્ટિસ થશે.
ઓફિસ કલ્ચર કેવું હોય છે એ સમજશો અને છેલ્લે તમને એક એવું સર્ટિફિકેટ મળશે જે તમારી જોબ મેળવવાની શક્યતાઓ વધારી દેશે. અને આ છે તમારો ફાઇનલ રિવોર્ડ, એક ઓફિશિયલ કમ્પ્લીશન સર્ટિફિકેટ. અને સમજી લો, આ ખાલી કાગળનો ટુકડો નથી. આ તમારા અનુભવ, તમારી મહેનત અને તમારી સ્કિલ્સનો પુરાવો છે. આ તમારા રેઝ્યુમેને એટલો સ્ટ્રોંગ બનાવશે કે ભવિષ્યમાં જોબ શોધવામાં ઘણી મદદ મળશે. તો બસ, તમારી 120 કલાકની આ જર્ની હવે શરૂ થવાની છે. આને ખાલી એક કોર્સની જરૂરિયાત તરીકે ન જોતા. આ એક મોકો છે, કંઈક નવું શીખવાનું, આગળ વધવાનું અને તમારી કરિયરને એક મજબૂત શરૂઆત આપવાનું. હવે સવાલ એ છે કે આ તકનો ઉપયોગ કરીને તમે પોતાના ભવિષ્ય માટે શું બનાવશો?